નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CHCC ગુજરાત। સુરતમાં રોજના લગભગ કરોડ રૂપિયાના હીરાની લેતી-દેતી થતી હશે। સુરત એ હીરા બજારનું સૌથી મોટું માર્કેટ છે અને ગુજરાતમાં આ બજારમાં લગભગ કરોડ રૂપિયાની હેરફેર અને કરોડો રૂપિયાના હીરા આમ તેમ હરતા ફરતા હશે। ત્યારે આ હીરા જોઈને ભલભલાની કદાચ દાનત બગડતી જોઈ હશે। સુરતમાં બે હીરાના વર્કર કે જે ફેક્ટરીમાં કામ કરતા હતા તેમને ત્યાં લગભગ 13 લાખના હીરાની ચોરી કરવાનો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં સૌપ્રથમ લોકરની અંદર મૂકેલ હીરાની દેખરેખ રાખવામાં આવી, ત્યારબાદ જ્યારે પાસવર્ડ પણ લઈ લેવામાં આવ્યો અને પછી ચાવીથી લોકર ખોલીને આ 13 લાખના હીરાની ચોરીને અંજામ આપ્યો। ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ જાય છે અને ચંબલમાં છુપાઈ જાય છે, પરંતુ લગભગ 12 દિવસ પછી પોલીસને જાણ થાય છે। જાણ થતા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। આકાશ કે જે મુખ્ય આરોપી હતો, જે મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં સંતાયો હતો, જ્યારે બીજો આરોપી મેઘવાલ જે રાજસ્થાનના સિરોહીમાં સંતાયો હતો, તેની પણ સફળતાપૂર્વક પોલીસે ધરપકડ કરી હતી। આ સમગ્ર મામલો આમ જોવા જઈએ તો 13 લાખનો જ છે, પરંતુ જો ધ્યાન ન રાખવામાં આવે તો પછી સુરત બજારમાં લાખો રૂપિયાની કે કરોડો રૂપિયાની પણ ચોરી થતા વાર ન લાગે, એવું સુરત બજારના હીરા માર્કેટ બાબતે કહેવામાં આવે છે। ગઈ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ 13 થી 15 વચ્ચે જ્યારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે, એ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર 63માં જ્યારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે 11.5 લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને 16 તારીખે ફરિયાદીશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી। જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી, આ તિજોરી નંબરિંગ વાળી હતી, જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય, એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાશ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય, તેને પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય, જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને 11 લાખમાંથી 6.5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે। અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરીને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું। એમાંથી એક કારીગર, જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો, બિહડ વિસ્તારનો, ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય, એનો મોબાઈલ નંબર પણ બંધ હતો। ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ PSI પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ 2-3 દિવસ રેકી કરતા એ વ્યક્તિ 2-3 દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય, એને રેકી કરી અને બ્યુરો ચીફ CHCC ગુજરાત, પાટણ।